વરસડા પરિવાર આયોજિત સપ્ત દિવસીય ભાગવત મહોત્સવનો આજે બીજો દિવસ છે। આપ સર્વે ભગવત પ્રેમીય જ્યારે આ મંડપની અંદર પધાર્યા છો ત્યારે ફરીને વરસડા પરિવાર આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન કરે છે। આપ સર્વે ઠાકોરજીનું જ રૂપ છો એવા ભાવથી વરસડા પરિવાર આપ સર્વેનું સ્વાગત અભિવાદન કરે છે। વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 એ કોણે કોણે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, 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 જૂનાગઢમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા, પોરબંદરમાં 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 આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, એ નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, નરસૈયાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, સુદામાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા, મેવાડમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા, મીરાબાઈએ દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા। પૂજ્ય દાદા વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ચૂક્યા છે। ગઈકાલે આપણે સુંદર મહાત્મ્યનું વર્ણન દાદાએ આપણી પાસે કર્યું અને પ્રથમ દિવસે જ આપણો મંડપ એ વૃંદાવન જેવો લાગતો હતો અને ઠાકોરજીના ધામ જેવો લાગતો હતો। અત્યાર સુધી કદાચ આ પટેલવાડી હશે, પણ હવે આ મંડપ એ પટેલવાડી નહીં, આ વૃંદાવન છે, આ ગોકુળિયું છે અને ઠાકોરજીનું મંદિર છે। એ પ્રમાણે આપણે એની મર્યાદાઓ રાખવી જોઈએ। વરસડા પરિવારે એક ઓપરેશનની વ્યવસ્થા અહીંયા કરી છે। આપણે એમ થાય કે ઓપરેશન કઈ રીતે? કોઈએ એવું કહ્યું કે કથા એ એક ઓપરેશન છે, તો ઓપરેશનમાં પેલા હોસ્પિટલમાં થાય એ ઓપરેશનમાં ને અહીંયા જે આપણા દાદા દ્વારા જે કથા થઈ રહી છે એ ઓપરેશનમાં શું ફરક છે? ફરક થોડોક જ છે। ત્યાં રોગ ઘણા બધા પ્રકારના છે અને એના ઓપરેશનો થઈ રહ્યા છે દવાખાનામાં। અહીંયા 6 પ્રકારના રોગ છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર। આ 6 પ્રકારના રોગ જે આપણી અંદર રહેલા છે એનું ઓપરેશન આ 7 દિવસની ભાગવત સપ્તાહ કરે છે। બીજો ફરક એ છે કે ત્યાં ઓપરેશન કરવા માટે શસ્ત્રક્રિયા થાય છે।
શસ્ત્રથી શરીરની અંદર ઓપરેશન કરવામાં આવે, પણ અહીંયા ઓપરેશન કરવા માટે શાસ્ત્રક્રિયા થાય છે. અહીંયા શાસ્ત્રથી ઓપરેશન કરવામાં આવે છે. ત્રીજો ફરક, સૌથી મોટો ફરક એ છે કે ત્યાં ઓપરેશન કર્યા પહેલા માણસને બેભાન કરવામાં આવે. ઓલી ટોપી સૂંઘાડી અને માણસને બેભાન કરવામાં આવે. પણ આ એક ભગવત ઓપરેશન એવું છે કે જ્યાં ઓપરેશનના પહેલા ધૂન બોલી અને માણસને જગાડવામાં આવે. કેમ કે જે જાગે છે એ જ ઈશ્વરને પામે છે. એવા આ 7 દિવસીય મહાભગીરથ કાર્યનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે દેવતાઓને દુર્લભ એવી આ કથા, ભક્તિની કથા, ત્યારબાદ સુંદર ધુંધુકારીનું વર્ણન આપણે સાંભળ્યું અને કથાના કેટલાક નિયમોને આપણે સાંભળ્યા. અને આજે સુંદર, જેને આપણે અધિકાર લીલા કહી શકીએ, એવો પ્રથમ સ્કંધનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ખૂબ જ શાંતિથી કથાનું આપ સર્વે શ્રવણ કરશો. કેમ કે આપ સર્વે વૈષ્ણવ છો, ભગવત પ્રેમી છો. આપને ખબર છે કે ભગવાનની શું મર્યાદા હોય, ભગવાનની કથાની શું મર્યાદા હોય. જીવનનો થાક એ કથા ઉતારે. કેમ કે કથાનું ઊંધું શું થાય? કથાનું ઊંધું થાક થાય. એ થાકને જે ઉતારે એને કથા કહેવાય. તો એવી કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જાજો સમય નહીં લઉં, ખૂબ જ શાંતિ રાખી અને આગળના વિભાગની અંદર કોઈ ના આવે, વિક્ષેપ ન થાય, એ ફરીને યાદી કરતા મારી વાણીને વિરામ આપીશ. પૂજ્ય દાદાના ચરણોમાં વંદન કરી અને કથાનો દોર આપણે સૌ આગળ વધારશું. પૂજ્ય દાદા બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય, રાધે રાની કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ હર. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. નમો ભગવતે વાસુદેવાય ભગવતે તમ શરણં પ્રપદ્યે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ. ની
विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तु ते। ध्यानमूलं गुरुर्मूर्ति पूजामूलं गुरुर्पदम् मन्त्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादीधर पधारिए पवन कुमार पधारिए पवन बोलिए श्री भागवत भगवान हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण
Hare
की बालकृष्ण भगवान की रामचंद्र भगवान की उमापति महादेव की पवन सुत हनुमान जी महाराज की सदगुरु भगवान की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે. વરસડા પરિવારના આંગણે આખું ઘોડાપુરું ઊમટું છે. જેમ મચ્છુમાં પાણી આવે ને અને કેમ બે ખાટા સુધી આખું આમ આમ ભરાઈ ગયું હોય એમ આખો ડોમ છલકાયો છે આજે. ચાલો મારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જાવ બધા. બોલો બાલકૃષ્ણ ભગવાન કી. આવો બીજા દિવસની કથાનો પ્રારંભ કરીએ, પણ ત્યાર પહેલા આપણા ક્રમ અનુસાર એક પ્રાર્થનાનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં સમર્પિત કરીએ. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. જીવે પિબસ્વા મૃતલેત વિક્રેતુ કામાખિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત
ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં સુખમ શયાનાં નિલયે નિજેપી નામાનિ વિષ્ણુ પ્રવદન્તિ માર્ત્યા जिहवे सदेवं भज सुन्दराणि नामानि कृष्ण मनो हराणी समस्त भक्तार्थ विनाश नाने गोविंद सुखवसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु
માધવેતિ ગોવિંદ માધવ સ્તોત્રનો પાઠ જે પ્રેમે કરે દામોદર દયાદાને સહેજ ગોલોક સંચરે ગોલોક સંચરે બોલીએ શ્રી બાલકૃષ્ણ ભગવાન આવો વરસડા પરિવારના આંગણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે 7 દિવસીય ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ બીજા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા દરેક વડીલો માતાઓ મહેમાનશ્રીઓ તેમજ ટીવી ચેનલના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા દરેક ભાવિક ભક્તોનું વરસડા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌને યજમાન પરિવારના આ મનોરથી પરિવારના વ્યાસપીઠ તરફથી બધાઈને ભાવપૂર્વકના જાજા કરીને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો બીજો દિવસ. બીજા દિવસના મંગલ પ્રભાતે આપ સૌ લોકો ઉપસ્થિત થયા છો. મારે આપ સૌને પ્રાર્થના કરવી છે કે જ્યાં પણ બેસો ને ત્યાં એકબીજાને આમ પગ અડાડીને બેસજો, ગોઠણ પર ગોઠણ ચડાવીને, અને એકબીજાને અર્થિંગ દઈ રાખજો. એટલે મારે ઠેક ઠેકાણે છેડા આપવા જવાની. અને આમ પણ એક કહેવત છે કે બીક હોય ને ત્યાં જ ભૂત થાય. મોટા મોટો ડર હતો કે આ ડોમ મંડપ ખોલવો મંડપ ન પડે તો સારું. એટલે બધા થોડા થોડા આમ આગળ બેસશો ને તો પાછળ હજી એમ આમ ઘોડાપુર ચાલુ છે આમને. એટલે જે લોકો આવે છે ને તમારી બાજુમાં જગ્યા મળી જાય હો ને. બધા લોકો થોડીક વ્યવસ્થામાં સહયોગ આપજો. આજે બપોર પછી વ્યવસ્થા કરી નાખજો. કેમ કે ડૉક્ટર સાહેબ, જો કે મેં કાલ જ રાતે કીધું હતું કે તમે હવે વ્યવસ્થા કરવા જ માંડજો. આ મોરબી પંથકમાં પેલી કથા છે ને ભગતા પડી, એટલે આજનો દિવસ આપ સૌને મારી પ્રાર્થના છે કે આપ સૌ લોકો થોડોક સહયોગ આપજો. કાલથી તમારી બેસવાની વ્યવસ્થા થઈ જશે. ગઈકાલ આપણે કથાનો પ્રથમ દિવસ સંપન્ન કર્યો ને
પ્રથમ દિવસના વિરામના સમયે શ્રીમદ ભાગવત મહાત્મય સંપન્ન થયું. આજે બીજો દિવસ, બીજા દિવસના મંગલ પ્રારંભે શ્રીમદ ભાગવતનો અધિકાર લીલા એવો ગ્રંથ સ્કંદ પ્રથમ આજે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ સ્કંદની શરૂઆત થાય. પ્રથમ સ્કંદની શરૂઆત કરતા ભગવાન બાદરાયણ વેદવ્યાસજી મહારાજે મંગલાચરણ કર્યું છે. આમ જોવા જઈએ ને તો ભાગવતની અંદર 3 જગ્યાએ મંગલાચરણ છે. ભાગવતના પ્રારંભમાં, ભાગવતના મધ્યમાં અને ભાગવતના અંતમાં 3 વખત મંગલાચરણ થયું છે. મંગલાચરણનો મૂળ અર્થ છે મંગલનું આચરણ. જેના જીવનનું મંગલ આચરણ છે એનું જીવન શ્રેષ્ઠ બને છે. મંગલ વસ્તુઓનું આચરણ કરો જેને લઈ અને આપણું જીવન ધન્ય બને, જીવન શ્રેષ્ઠ બને. સાથે સાથે આપ સૌને મારી બીજી એક પ્રાર્થના છે, જ્યારે હું વ્યાસપીઠે આવું ને ત્યારે આપ કૃપા કરીને સૌ લોકો મૌન ધારણ કરશો. કારણ મારા મંગલાચરણની અંદર આપ સૌ લોકોને પ્રાર્થના છે, અવાજ ન કરશો. બેટરી ચાર્જિંગમાં મૂકીએ ને મોબાઈલને, પછી જરા કેબલ હલી જાય ને તો એ ચાર્જ ન થાય. ગમે તેટલી ઘડી તમે એમાં પિન રાખો ને પણ એ ચાર્જ ન થાય. એમ હું અહીંયા બેઠા પછી મારા મનને અહીંયા કેન્દ્રિત કરવાના પ્રયત્નો કરતો હોઉં. ભગવાનના એ મંગલાચરણ દ્વારા મારું મન અહીંયા સ્થિર કરવાના પ્રયત્નો કરતો હોઉં. પણ તમે વાતો કરો ને એટલે મારો કેબલ હલી જાય, મારું ચિત્ત તમારામાં લાગે. એટલે આપ સૌને મારી પ્રાર્થના છે કે મંગલાચરણના સમયે આપ સૌ લોકો મૌન ધારણ કરો. અને બની શકે તો કથા મંડપમાં પ્રવેશ કરો ને ત્યાંથી આપણે નિયમ લેવો, આજે અહીંયા મૌન જ રહેવું છે. ક્યાં સુધી? જ્યાં સુધી દાદા ધૂન ન ગવરાવે ત્યાં સુધી. નકર ધૂનમાં તમે મૌન રહેવો. પાછા હું કથા વાંચું ને ત્યારે તમારે મૌન ધારણ કરવું. હું ધૂન ગવડાવું ત્યારે તમારે થોડી વાર માટે મૌન ખોલી નાખવું. અને આ પરિવારને થોડીક બેઠક વ્યવસ્થા માટે પણ જે જગ્યાએ તમને પાસ મળ્યો છે એ જ જગ્યાએ બેસવાના પ્રયત્નો કરશો આપ, જેથી કરીને આયોજન એકદમ સુલભ રહે સાહેબ, એકદમ સુંદર રહે. અને કથા તો ગમે ત્યાં બેહીને સંભળાય. થોડું જરૂરી છે સોફામાં બેહવું જ. કથા તો બને ત્યાં સુધી નીચે પણાઠી વાળીને બેસો એ કથા સાંભળી કહેવાય. તો 3 જગ્યાએ મંગલાચરણ કર્યું છે. મને એમ લાગે છે 3 જગ્યાએ મંગલાચરણ કરવાનો એની પાછળનો કંઈક ઉદ્દેશ હશે, કોઈ ભાવાર્થ હશે, તો જ એણે 3 જગ્યાએ મંગલાચરણ કર્યું હોય. ગ્રંથના 3 વિભાગમાં અને મારું મન એમ કહે છે કે આ 3 જગ્યાએ મંગલાચરણ કર્યું તો આપણે પણ દિવસ છે એ દિવસના 3 જગ્યાએ મંગલાચરણ કરવું. સવારમાં ઉઠતાની સાથે મંગલાચરણ કરશો, બપોરે ભોજન કરવા બેસો ત્યારે મંગલાચરણ કરશો, અને રાત્રે જ્યારે સુવા જાઓ ત્યારે પણ મંગલાચરણ કરો. દિવસમાં 3 વાર ઈશ્વરને યાદ કરો, ભગવાનની કૃપાથી ભગવાનને યાદ કરો. ત્રણ જગ્યાએ મંગલાચરણ, સવાર, બપોર અને સાંજ. તો એક જ દિવસ મંગલાચરણ ના, આ જિંદગીમાં પણ 3 જગ્યાએ મંગલાચરણ કીધું છે. બાલ્ય અવસ્થામાં પણ મંગલાચરણ કરો, યુવાની અવસ્થામાં પણ મંગલાચરણ કરો, અને વૃદ્ધાવસ્થામાં પણ ભગવાનનું મંગલાચરણ કરો, જેથી કરી અને આ જીવન શ્રેષ્ઠ બને, જીવન ધન્ય બને. બાપ, જીવનને મંગલ બનાવવાના પ્રયત્નો એટલે મંગલાચરણ.
મંગલનું આચરણ છે. તો 3 જગ્યાએ મંગલાચરણ કર્યું છે અને એ 3 જગ્યાના મંગલાચરણમાં ગ્રંથનો પ્રારંભ થયો અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરદાય આદિ કવયે મુહયંતિ સૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. થોડીક સાર સાહેબ ના હોય ધીમહિ ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ. જન્માદિ જેના ઘણા જ હેતુઓ છે. ધામના સ્વૈન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. ત્રણ જગ્યાએ મંગલાચરણ થયું અને એ મંગલાચરણનો પ્રારંભ અને ભગવાન નારાયણનું આ જગત એ વિરાટ સ્વરૂપ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચાર્થેષ્વ વિઘ્નસ્વરાટ. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. જેણે આ જગતનું નિર્માણ કર્યું છે, જેણે આ જગતને ચલાવે છે અને જે આ જગતને ફરી પાછા સમયાંતરે એનો લય કરે છે, એનો નાશ કરે છે. ભગવાનના 3 કાર્યો છે: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. છતાં પણ આ ભગવાનની અંદર નથી ક્યારે હરખ, નથી ક્યારે અભિમાન, નથી ક્યારે શોક. બ્રહ્માજી જગતનું ઉત્પન્ન કરે એને કોઈ પ્રકારનો આનંદ નથી. ભગવાન નારાયણ આ જગતને ચલાવે એને કોઈ દિવસ અભિમાન નથી. અને ભગવાન શિવ આ જગતનો લય કરે તો એને કોઈ પણ પ્રકારનો ક્યારેય શોક નથી. આપણી ઘરે દીકરા દીકરીનો જન્મ થાય, આનંદ થાય. આપણા ઘરનો વડીલ આપણને પાલન પોષણ કરે અને પૈસો કમાઈ આવે એટલે એને અભિમાન હોય કે હું કમાવું છું એટલે મારો પરિવાર ચાલે છે. અને જ્યારે કોઈ આપણા પરિવારમાંથી મૃત્યુ પામે તો આપણને શોક થાય, આપણને દુઃખ થાય છે. પણ આ 3 વસ્તુઓ આ સંસારીઓને થાય છે, ઈશ્વરને કશું જ નથી થતું હતું સાહેબ. નથી એને આનંદ, નથી કોઈ અભિમાન, નથી કોઈ એને શોક. ઉત્પત્તિ, સ્થિતિ, લય કારણ. જેણે ઉત્પત્તિ કરી, સ્થિતિ કરી અને એને છેલ્લે લય કરે છે, એને કોઈ પ્રકારનો એમાં નથી આનંદ, નથી અભિમાન, નથી કોઈ શોક. કેવડું આ જગતનું નિર્માણ કર્યું એને, ઈશ્વરે નિર્માણ કર્યું છે. પણ અંતિમ પંક્તિ મને આ જન્માંદસ્યમાં એક અંતિમ પંક્તિમાં અંતિમ ચરણ મને બહુ ગમ્યું છે. અહીંયા એક વાતનો મર્મ સમજાયો છે. અંતિમમાં ભગવાન બાદરાયણે લખ્યું,
સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. શા માટે સત્ય લખ્યું? મારા હાથમાં કલમ હોય તો હું મારે જે લખવું હોય તે લખી શકું. મને અધિકાર મળ્યો છે લખવાનો, તો મને જે લખવું હોય લખી શકું. છતાં પણ એ માણસે કોઈ ભગવાનનું નામ ન લખ્યું અને એ ભગવાનના નામને બદલે એમણે શબ્દનો પ્રયોગ કર્યો, સત્યમ પરમ ધીમહિ. સત્યને લખ્યું છે. શા માટે? આની પાછળનો બહુ મોટો એક ઉદ્દેશ હતો ભગવાન બાદરાયણનો. એને 5000 વર્ષ પહેલા એક વિચાર આવ્યો કે જો હું અત્યારે લખી નાખીશ ને કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો વૈષ્ણવ એમ કહેતા ફરતા હોત આ ગ્રંથ અમારો છે. જો રામમ પરમ ધીમહિ લખ્યું હોત તો એ રામને ભજવા વાળા લોકો એમ કહેશે કે આ ગ્રંથ અમારો છે. શિવને લખ્યું હોત તો શિવને ભજનારા લોકો એમ કહેતા હોત કે આ ગ્રંથ અમારો છે. બુદ્ધમ શરણમ ગચ્છામિ બુદ્ધમ પરમ ધીમહિ લખ્યું હોત તો બુદ્ધને ભજનારા લોકો એમ કહેતા હોત આ ગ્રંથ અમારો છે. અને ભગવાન વેદવ્યાસને ખબર હતી કે 5000 વર્ષો પછી કળિયુગ આવે છે અને એ કળિયુગની અંદર ધર્માંતર થશે, ધર્મના વાડાઓ ઉભા થશે, અનેક સંપ્રદાયો હાલી નીકળશે અને એ સંપ્રદાયના લોકો આ ગ્રંથ માટે ઝઘડો ન કરે એટલા માટે થઈ અને ભગવાને કોઈ ઈશ્વરનું નામ ન લખ્યું, પણ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યનું આચરણ કરજો, સત્યનો આશ્રય કરજો. બા સત્યનો આશ્રય કરવાથી માણસની ગતિ થાય છે, ભગવાનના ધામનો અધિકારી બને છે. અને સત્ય એટલે ઈશ્વર. અને સત્ય હંમેશા એક જ હોઈ શકે, ક્યારેય સત્ય બહુવચન ન હોય. સત્ય હંમેશા એક જ હોય. આ સત્ય છે, આ સત્યો છે નહીં, આ સત્ય છે. હંમેશા એક વચન હોય. ઈશ્વર તો એક જ છે, રૂપ અનેક છે એના રૂપો અનેક છે, નામ એના અનેક છે, બાકી તત્વ તો એક જ છે સાહેબ. તો એ ભગવાને આપણું નિર્માણ કર્યું, સત્યનું આચરણ કરવાની વાત બતાવી. આ જગતનું નિર્માણ થયું, એ જગતમાં ભગવાને કેટલી વસ્તુઓને આ બધું નિર્માણ કર્યું અને કેવું યથા યોગ્ય સમયે જ યથા સ્થાને. જરાય આડાવડું નહીં હો. જે જગ્યાએ જે વસ્તુ શોભે એ જ જગ્યાએ ભગવાને એ વસ્તુ મૂકી છે, બાકી આડાવડું કઈ નહીં. આ ભગવાને આટલું બધું નિર્માણ કર્યું, આપણને એમ લાગે ભગવાને આ બધું ક્યાંથી શીખ્યા હશે. મને લાગે છે કે ભગવાને મેનેજમેન્ટનો કોર્સ કર્યો હશે, ક્યાંક એન્જિનિયરિંગ કર્યું હશે. હા, નહીં તો આટલું બધું મેનેજ ન થાય સાહેબ. હવે આપણે આટલું મેનેજ કરવામાં જો આપણે આટલા ધંધે લાગી જતા હોઈએ તો આને તો આખી દુનિયાને સંભાળવાની છે.